ખરેખર ધન્ય છે આધુનિક યુગના વરસાઓ. હવે કડકતી ગરમીમાં પરણીને લગ્નના લાડવા ખવડાવે. પોઝના નામ પર થા વગર દેવું મોઢું કરીને હું હવાના પોરમાં નાઈ દઉં ને ટિકેટ તૈયાર. મેવું કરું નું આયા કાઢ્યું હેન્ડસમ મુંડન મળીને દાવાનું હતું આપણે લગ્ન વાળા પ્રોગ્રામમાં. ભગવાનની મહેરબાની જમણવાર ખૂટતા નથી. પધારો પધારો. લગ્નમાં અમે વધાર્યા હતા એ પ્રૂફ માટે વરાજા જોડે 2-3 કિલો ફોટો પડાવી લીધા. હવે શું સમાજ સ્વીકારશે? આમાં વર્ષનું બાબરિયું ભૂત. ગરમી બહુ પડે છે એટલે પાણીનો કોટો ચડાઈને લેટ્સ ગો. હવે મેન કામ ફાઇનલી જમવા બેસી ગયા. સેવા ભાવી છોકરા અમુક જીવવા માટે ખાતા હોય, અમુક ખાવા માટે જ જીવતા હોય. સોરી. વરરાજાને કીધું કે મારો ભાઈ આ જંગ તારે એકલાને જ લડવાની છે. જ્યાં તારો કોઈ સાથી નહીં હોય. ઘરમાં કસકાતા હતા ત્યાં યાદ આવી ગયું ભત્રીજાને લેવાના હતા તડબુ. પાસે તો શું હોય 6 કિલો એણે 6 કિલો અમે ઉપાડી નીકળી ગયા ઘર તરફ. હુઈ ગયા હાંજે સિટી લાકડી બાજુ આવવાનું હતું ને પેલા મળવા આવી ગયા ભત્રીજાને. લાકડી પોક્યા કેડે. કુરિયર વાળા ભાઈ આવી ગયા ને એમના જોડેથી લેવાનું હતું આપણે પાર્સલ લઈને હું આવી ગયો માતાજીના મંદિરે. દર્શન વગેરે કરીને પ્રસાદ ગ્રહણ કરી લ્યો. એક સબસ્ક્રાઇબર ને મળ્યા ને ત્યારબાદ જોઉં તો મારો ભાઈબંધ જાણતા મને ભટકી જાય. ઘર ભેગું થાને ભાઈ. એક જાદુ બતાવું. પેલા મફતની લસ્સી પીવાની, પાછા લસ્સી પીને હેડાય નહીં એટલે કૂદકા મારવાના. માતાજી સુખી રાખે અમને. ઘાસાન નથી થતા. રસની થેલી લઈને દાવાનું હતું ઘરે. ફાઇનલી ઘરે પોકી ગયા. રસનો કોટો સડાઈ વાળવાનો.